સંસારમાં જેને બાપુ સદગુરુ મળ્યા ને એનું એની મેળાએ ભલું થયું છે. આપણે શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ભાઈ જીવને યોગ્ય માર્ગદર્શન આપનાર સદગુરુ સંત છે. ગમે એવો વ્યાકુળ મન થયું હોય, ગમે એવો સંસારથી ભટકેલો વ્યક્તિ હોય, અને આમ ગણો તો મહિમા જ એનો છે બાપુ. કેવા કેવા મહાપુરુષો હાવ નાખી દેવાના હતા, જેને દુનિયા જેની માટે થૂકતી, જેના નામથી લોકોને ગ્લાનિ થતી, એવા લોકોને સદગુરુ મળી ગયા તો આજ ઈ સંસારમાં પૂજનીય છે બાપુ. આપણે અહીંયા આજે બેઠા છે તો એ ગુરુના મહિમાને હિસાબે બેઠા છે. બાપાને કોઈ ગુરુ તો મળ્યા જ હશે ને, ખીમજી બાપાને. અમે તો ત્યાં મુંબઈ ગયા હતા, પછી ઘડીક નવરાઈ હતી તેને બધી એની વાત કરતા, પછી પાલતાણા બાજુ ક્યાંક ઘડીક લાભ લીધો ને પછી અહીંયા છે ને હિસાબે, નકર એ ખીમજી બાપા ખીમજી ભાઈ જ હતા. આજે આપણે 8 દિવસથી અહીંયા ગામ આખું લાભ લે છે, વક્તા મહોદય કથા વાંચે છે. એની પાછળ કોનો પુરુષાર્થ છે? સદગુરુનો બાપુ. ગુરુ ન હોત તો કાંઈ ન હોત. મહિમા છે બાપુ અપરંપાર. અને આપણે જ ગાયું છે એવું નથી, શાસ્ત્રો જેનો મહિમા ગાતા ઠાકતા નથી બાપુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા. મેં તો બાપુ હમણાં એની પહેલા મેં તમને ક્યાંય કીધું, સરજોબાઈ થયા ચરણદાસના શિષ્ય, ભક્તમાળમાં એની કથા આવે બાપુ. એને રામને એવું કીધું, પ્રભુ તને કદાચ તમને હું ભૂલી જાઉં પણ મારા ગુરુને ન વિસરો. ભગવાને કીધું કેમ એટલો બધો તને એનો મહિમા છે? એટલે કીધું પ્રભુ તમે તો આમનામ જન્મ આખો આપી દો, એમાં કામ ક્રોધ મદ લોભ મોહ મચ્છર એ અમારે કાંઈ કામના નથી, અમને હેરાન જ કરે છે, છતાંય તમે એને કઢવતા નથી. એ તો કોઈ ગુરુ મળે છે એ એમાંથી મુક્ત કરાવે છે, અને એ હકીકત છે બાપુ. ભગવાન તો આ કોથળો જન્મ કોઈ માતાના પિતાના ઓલેથી આપી દે છે આપણને. આ દુર્ગુણોની આપણે જરૂર છે તોય આવી જાય છે, જેમ વિકાસ થાય છે. અને ત્યાં ભગવાન કઈ 60 વર્ષનો થયો, ચાલો ચમત્કાર કરી દીધા કે 60 વર્ષનો થયો તો આને દુર્ગુણ કાઢો, નીકળે છે. અમુક ના વધે, ઊંટાટ્યું થાય. એ તો કોઈ ગુરુ મળે બાપુ, કોઈ સંત મળે. ભટકેલ મનને પાછું આ સંસારમાં કોઈ સંત વાળે છે બાપુ, કોઈ ગુરુ વાળે છે. નહીતર જન્મો વયા જાય, જીવ કઈ પાછો નથી બોલતો. હજારો મહાપુરુષો છે. આપણે વાલ્યો લૂંટારો લ્યો, તાજો દાખલો, બધાને ખબર હશે. લૂંટફાટ કરીને ખાવું ને ઘર નું ગુજરાન ચલાવવું. જેણે ભગવાનના જન્મ પહેલા બાપુ રામાયણ લખી નાખી. એક લૂંટારો નારદજી ઋષિ મળ્યા, એને કીધું, અને સંતને જ દયા આવે હો, યાદ રાખજો બાપુ. એ કાંઈ જાતિ ભાતિ કુલ ધર્મ બળાય કાંઈ જોતો નથી, કોઈ કર્મ નથી. અને કર્મ જોતો તો આપણી જેવો નંબર ન્યાય ક્યાં લાગવાનો? એ તો ઈ દયાળુ છે, કાંઈ જોતા નથી બાપુ. ગમે એવો એકવાર ઈ કે તું આવી જા, માથું આમ કઈ તો હું તને પાર ઉતારી દઈશ, એટલી સત્તા એનામાં છે બાપુ. તો ઋષિ નારદ ને એમ થયું આ ખોટો છે, આ જીવ આ મરી જાય, આમ કર્મના ભારા બાંધી બાંધીને
એટલે કીધું ભાઈ તું આટલું બધું બળ કરસ, આ ખોટું બધું લોકોને લૂંટફાટ કરીને કર્મનો ભારો બાંધસ, કોના હાટું કરસ? એ કે ઘરને માટે. જો બાપુ અહીંયા એક આપણા શાસ્ત્રનો દાખલો છે, ઘર ચલાવવા માટે પાપ જ કરવું પડે એવું લખી નથી દીધું. પુણ્ય કમ કરીને ઘર તો હાલે જો, અને એનો જે ઓટકાર આવે ને એ અમૃતનો આવે, સાચો પુરુષાર્થ કર્યો હોય તો. એટલે નારદને દયા ઉપજી, નહીતર નીકળી ગયા હોત તો શું હોય? આ મને જ એટલી ખબર પડે બાપુ, આ સંતો ઠેર ઠેર રાત ઉજળા કરીને ઢોલ વગાડીને આપણને જ્ઞાન હું કામ આપે છે? પણ હું કામ? કોઈ જાગી જાય, આત્માનું કલ્યાણ થાય બાપુ, જીવનું કલ્યાણ થાય એટલા માટે વિચરાજ કરતા હોય. આપણને એમ થાય આને ઠાક નહીં લાગતો. અમારે આપણે એ કાળમાં તો એ મહાપુરુષોનો ખેડ જોવો બાપુ, પુરુષાર્થ જોવો, ઠાકતા નહીં હોય. પણ પરોપકારની જે ખુમારી છે ને બાપુ, એ ઠાક નો લાગવા દે. અમરેલીમાં અહીંયા નજીક જ છે, મૂળદાસ બાપાનું ચરિત્ર છે. પરમારથ કર્યાની ખુમારી શું હોય છે? એક બેન દીકરી કોઈ ભૂલ કરી ગઈ છે કાંઈ, અને કુએ પડવા જાતી. અમરેલીના ભગવાન કહેવાતા મૂળદાસ, હો બાપુ, એ સમયની વાત છે. બેનોને બાળકનો જન્મ થયો હોય, 2-4 મહિના થયા, મૂળદાસ નીકળે તો આમ પગમાં મૂકી દે, અને માથે બાપા હાથ ફેરવે. આટલી તેની ચાહના. કુએ પડવા જાતી, આને ખબર પડી ગયા વહેલી રાતે પડવા જાતી, ત્યાં બરોબર ને એ કે બેન જે હોય બેટા ઘડી 2 મિનિટ મારી વાત સાંભળીને પછી તું નિર્ણય લેજે. પૂછ્યું હું આ કરવાનું કારણ શું છે? અને આત્મહત્યા એ મહાપાપ છે. મનુષ્યનો અવતાર વારે વારે નથી મળતો, આને હું કામ નષ્ટ કરસ તું? આ ઈશ્વર પ્રાપ્તિ માટે મળે છે, એટલે આને તું નષ્ટ ન કર. એટલે આને કીધું કે મારાથી આવી રીતે ભૂલ થઈ ગઈ છે, અને એનો સંતાનના પિતાનું હું નામ આપી શકું એમ નથી. હવે કોઈ ધનવાનનો છોકરો હશે અને કઈ ભૂલ થઈ ગયેલી, એટલે મૂળદાસે કીધું કદાચ તું એનું નામ આપી દે તો તું બચી જા. કે પણ મારે એનું નામ અપાય કે બીજાનું કોઈનું આપી દેતો? કે તો હું કદાચ નિર્ણય ફેરવી નાખું. એટલે મૂળદાસે કીધું કે જા, હવારમાં તને કોઈ પૂછે ને તો કહેજે કે આ બાળકનો પિતા કોણ છે, કહી દેજે મૂળદાસ છે. દીકરીએ કીધું કે બાપ તમને હક નહીં લેવા. કે એ તું ચિંતા કરમાં, આ 2 જીવ બચી જતા હોય ને તો મારું તો થઈ રહે ભાઈ. તે મૂળદાસ વહી ગયા ને દીકરીને ઘરે ને સવારે બધી ખબર પડી ને એ ઓહો રોહન થયું. એટલે પછી પૂછ્યું કે આનો પિતા કોણ છે? એટલે ઘડીક તો જીગર નહોતા હાલતી, પણ બહુ થયું એટલે કીધું કે આનો પિતા મૂળદાસ છે. કે આ મહાત્મા મૂળદાસ? કે હા. તે લોકોને ભરોસો નહોતો બેસતો બાપુ. એટલે મૂળદાસને લાવ્યા કે આ છોકરી એમ કે છે કે આના પેટમાં બાળક છે એ તમારું છે, એનો પિતા તમે છો. એટલે કે એ કેતી હશે તો હશે, એને એમ ન કીધું કે હું એનો બાપ છું. એ કેતી હશે તો હશે. પછી તો આપણે જાણીએ છીએ બાપુ, એ મૂળદાસને અવળે ગધેડે બેહાડ્યા ને અમરેલીનો ભગવાન કહેવાતો બાપુ. હું તો એમ કહું ગધેડે અવળે બેહાડ્યો જ ભાઈ, એને ત્યાં હશે ને હું હાથીની અંબાડી ઉપર જાઉં. પરમારથની ખુમારી કંઈક ઓર હોય બાપુ, એ તો આપણે કરતા નથી એટલે આપણને સમજ નથી પડતી. કંઈક એવા સુરવીરો થયા પારકાને માટે ખતમ થયા. આ તમારા લાઠીનો દેદમલ,
એને ક્યાં કોઈ ભગવાન કે ગુરુ મળ્યા એવી કોઈ વાત છે બાપુ. પાછી પાની નો કરી ખુમારી કઈક ઓર હોય બાપુ. અને નક્કી થયું ફરજિયાત બધાએ કાંકરા મારવા. અને હું તો બાપુ એનો એવો જ અર્થ મારા મત પ્રમાણે કરું છું કે એને એમ છે કે હું હાથીની અંબાડી ઉપર જાઉં. અને ઓલા કાંકરા મારતા હતા ને એને એમ કે ફૂલ ચડાવે નથી આપણે બાપાઓને ફૂલ ચડાવતા. એમાં બાપુ એક ગલી એવી આવી જ્યાં રોજ આ લોકો સત્સંગ સાંભળવા જતા હતા મૂળદાસ બાપાનો. સિપાહીઓ ભેગા છે બધા આવડા કંકણ મારે છે. આને તો કઈ મનમાં નથી હો બાપુ. એમાં એક ભાઈએ આવડી કાંકરી લીધી અને આમ હળવેક દઈને મારીને બરોબર મૂળદાસની નજર એક થઈ. રોજ સત્સંગમાં આવવા વાળો અને એનું નજર એક થઈ એટલે આમ મારી એટલે મૂળદાસ કીધું ઓય રાયડું મીંડા ના. સૈનિકોને એમ થયો આ બાવલિયો કેવો છે. આવડા પથ્થરા મારતા તોય કાંઈ એને થતું નહીં ને આ કાંકરીમાં. એટલે કીધું બાપુ તમારી લીલા કાંઈ સમજાતી નથી શું છે. મૂળદાસે કીધું ભાઈ આ જે મારતા ને એ ક્યાં મારા હતા. એ મને સમજતા નથી મને જાણતા નથી પણ આ મારા છે. એને આવડી કાંકરી મારી ને એ મને ઊંડી ઉતરી ગઈ. આને મેં મારા આતરડા નીસવીને પાઈ દીધા છે બાપુ. એટલે પરોપકારની ખુમારી કંઈક ઓર હોય છે હું કહેવા ઈ જાઉં છું બાપુ. એટલે સંતને હું મારા મત પ્રમાણે કહું તો એને પરોપકાર માટે ઠાક ન લાગે. મેં બાપુ ઘણા એવા સંતોને જોયા છે તમે જોયા હોય તમે સમાજમાં રહ્યો છો એટલે. અમારા અમર સાહેબ હાલી ન હકતા બાપુ. એક ભાઈ આ ખંભે થાય ને એક ભાઈ આ ખંભે થાય અને તોય અહીંથી દેવગામથી સુરત. અને અમે પૈસા ધરી ન દેતા હો ભાઈ. આ તમને ચોખવટ કરી દો. અમારા ગુરુ પાસે એ ચલણ જ નહોતું એ સમયમાં. પેલે દિવસે આવે તે કોઈક રૂપિયો ને 2 રૂપિયા એમ ધરે 15 દી રોકાય એક જાય તે છેલ્લે દિવસે ટિકિટ ના નહીં થતા હોય બાપુ. એવું શરીર અને વળી ગયા અહીંથી અહીં અમે નક્કી કર્યું હોય ને કે એક જ જગ્યાએ આપણે રાખવા. જેને જમાડવા એને ટિફિન લઈ આવવાનું ને આ જમાડી દેવાનું 2-3 જણા જેટલા હારે હોય. પણ આપણે નક્કી કર્યું હોય તો માણસને સંતોષ ન થાય ને એટલે એકલા હોય ને તે બાપુ પૂછે. એ પાછા માળ ઉપર રહેતા હોય એ પૂછે હોય હેઠેવાળા પૂછે ક્યાં વાંધો. કે બાપુ મારીને આવશો પધરણ મારો બહુ ભાવ છે ને આમ ને તેમ. અને બાપુ સંત બળે પરમારથી શીતલ ઝાંકો અંગ તપત બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. હા પાડતી. પછી મારે તો હું બાપુ જ્યાં સુધી હારી રહ્યો મેં કોઈ દી મારા ગુરુના શબ્દમાં હામું કઈ ઉચ્ચાર જ નથી કર્યો. જવાનું કે એટલે ઠેલો ખંભે મારવાનો. પણ બીજા અમુક હોય ને એ કે બાપુ ના પાડી દેતો એટલે બાપુ તરત કે બાપુ એના ભાવને જોવાનો હોય. આ સંત કરી હગે બાપુ. આ સંત કરી હગે. તો નારદજીને દયા આવી વાલિયા ઉપર. તમે ધીમે બોલજો ભાઈ જરા. આ મારું તો ભલે તમે ત્યાં ધીમે બોલજો ક્યાંક મારું વોલ્યુમ ધીમું કરતા. એટલે નારદજીને દયા ઉપજી કે આ માણસ હેરાન થાય એટલે પૂછ્યું ભાઈ તું આ ખોટો ભારો બાંધસ આમાં કોઈ ભાગીદાર ન હોય જ ને એ કે પૂછશે લે. પછી તો નારદને જાડવા રે બાંધ્યા ને પૂછવા ગયો. ઘરના બધાને બેહાડીને કીધું ભાઈ હું આ જે કરીને લાવું છું એમાં તમે ભાગીદાર છો ને. એટલે ઘરનાએ કીધું ના ના એમાં અમે કાંઈ ભાગીદાર નથી. અમે ક્યાં કઈ લૂંટીને લાવો કમાઈને લાવવાનું. સાચું કે કોઈ ભાગીદાર કે કોઈ પત્નીને પૂછ્યું તમે કે એમાં કર્મમાં થોડા કોઈ ભાગીદાર હોય તમે પણ. ત્યાંને આઘાત લાગી ગયો બાપુ. તો બસ જરૂર આટલી જ હોય.
હા, સદગુરુ સંતનો શબ્દ લાગવો જોઈએ, લાગવો જોઈએ બાપુ. નકર તો અમારે ઓલા કેમ પાડા માથે પાણી રેડા જ કરો ને તમારે, એમાં કાંઈ ફરક ન પડે. પણ જેને શબ્દ અડી ગયો છે એનો આત્મા ઉઘડી જાય બાપુ. આપણે નથી કહેતા એના પછી કમાડ ઉઘડી ગયા, એમ આને એટલી બધી ઠોકર લાગી અને એમ થયું આના માટે મેં આ જિંદગી મારી કાઢ નાખી. નારદજીને બાંધ્યા છોડ્યા ને પગમાં પડી ગયા કે મુનિ તમારી વાત સાચી છે, આમાં કોઈ ભાગીદાર નથી, પણ હું કેટલોય હાલી ગયો છું, હવે એનું મારે શું કરવું? નારદજી કે ચિંતા કરોમાં, એમાંથી નહીં છૂટી જાઓ. મહામંત્ર આપ્યો કે આનું ભજન કરજો, હાલ્યો. તે એમ કહેશે ભજન કરતા કરતા એની માથે રાફડો થઈ ગયો, નકે એનું નામ તો કંઈક બીજું હતું. રાફડામાં સંસ્કૃતમાં રાફડાને વાલ્મીકી એટલે વાલ કે, એમાંથી જન્મ થયો એટલે વાલ્મીકી થયા, રાફડો જ કે એને. મૂળ નામ તો કેવું છે એનું? રત્નાકર. જો રાફડામાંથી પાછા નારદ આવ્યા ને તો એને ખબર પડી કે લે આ કંઈક અવાજ આવે વર્ષો પછી. એમ કે છે એ બધું ખોલીને જોયું તો એટલે એમાં તર્ક બર્ક નહીં કરતા, એ બધું આધ્યાત્મિક વાત છે ને, આપણે એટલું બધું ઊંડું ઉતરવાનું નથી. વળી તમને પાછું હા, એટલે એમાં તો આપણે ઉપર ઉપર લઈ લ્યો. એટલે માણાની બુદ્ધિ છે ને ભાઈ, આ તો બાપુ તે ઘી લઈને આવતા હતા, તે થોડેક આવ્યા તેને તર્ક થયું કે આ ઘીને તપેલીનો આધાર છે કે તપેલીને ઘીનો આધાર છે? હાલો આવું કોઈ દી વિચાર્યું નહીં. હવે એ તો અનુભવ કરે તો જ ખબર પડે ને, અને કર્યો અનુભવ ઊંધી વાળી. એટલે આ એવું છે, એમાં અનુભવ નહીં કરતા, ખોટું ઘી ખોવાનું થાય આપણે. એટલે જે બાપુ સદગુરુને વચને શબ્દે આયલા, એટલે સદગુરુ અમર સાહેબે આ પદ ગાયું છે, સદગુરુ શબ્દે ચાલવું જેમાં લાભ સવાયો હોય, તન મન ધન અર્પણ કરીને જોડી દેવા કર હોય. અને એની જ બલિહારી છે બાપુ, એની જ બલિહારી છે. લોકોએ પીછે હટ નથી કરી. ફકડોના જમરાળામાં થયા એમ કે આખાડામાંથી નીકળ્યા છે ક્યાંયથી, અને ગુરુએ કીધું જ્યાં સૂર્યાસ્ત થાય ને ત્યાં ઊભો રહી જાય. અને અખાડાના સાધુ તો પાછા હોય આમ તમારે શૌર્યવાળા, અડગ હોય. એટલે ગયા એમ કે છે નદીની વચ્ચે પૂગ્યા, ચોમાસાનો દિવસ હતો બાપુ, નદીની વચ્ચે પૂગ્યા ને આમ જ્યાં જોયું ત્યાં સૂર્યાસ્ત થયો. ન્યા પદ્માસન વાળીને બેહી ગયા. આ જે હમણાં જ થયા છો બધું કળિયુગના 200 વર્ષ નહીં થયા હોય ફકડાનાથને. તે ન્યા બધા ગામના ભાળી ગયા, ઉપર વરસાદ મીંડ્યો દેવા. એટલે કોઈ કીધું હે બાપજી વૈયા આવો, ઉપર વરસાદ છે ને હમણાં નદી 2 કાંઠે આવશે, તણાઈ જાઓ તમે. બાપજીને ઓના શબ્દો નહોતા સંભળાતા, ઓલાના લાગી ગયા હતા ને એટલે નહીં. મારા ગુરુએ કીધું સૂર્યાસ્ત થાય ત્યાં રોકાઈ જવાનું છે, પરિણામ જે આવે એ બાપુ. અને રોકાઈ ગયા. એમ કે છે કે કાંટાનો ભર આપણે ગાડાનો હોય ને એ આખો તણાતો આવ્યો, અને આ જ્યાં ફકડોના બેઠા હતા ને ત્યાં આડો આમ રહી ગયો, અને નદીને 2 ભાગમાં ફાડી નાખી બાપુ. અત્યારે તમે ત્યાં જાઓ ને તો હજી નદી 2 ભાગમાં આમ ફંટાયેલી છે. એ નિર્ભય થઈને જે, એટલે કબીરે કીધું છોડો આશા આપને તનકી, નિર્ભય હોય ગુણ ગાય. કહત કબીર ऐसी लो लागे तो तुरंत मिले गुरु आए, गुरु से लगनी कठिन मेरे भाई. એટલે જે શબ્દ પ્રમાણે વર્તન કર્યું છે ને એ નરમાંથી નારાયણ થયા છે બાપુ. એને કંઈક પ્રાપ્ત થયું છે, એને કંઈક મળ્યું છે. શબ્દમાં બીજું કાંઈ નથી, ધર્મ ભક્તિની જ વાત છે. હો કઈ માથું દુખતું ગુરુને પૂછવાય નહીં જતા, ટીકડી લઈ લેજો રૂપિયાની.
હા, એમાં ખોટી નહીં કરતા. આ તો ભવસાગર પાર થવા માટેનો ગુરુ છે. ગુરુ એક નાવ છે, ચલાવવા વાળો છે બાપુ. સતકી નાવ સદગુરુ કેવટિયા ભવસાગર તરાયો પાયો જી मैंने રામ રતન ધન પાયો. હાંકવા વાળા છે બાપુ. નિર્ભય થઈને તર્ક વિતર્ક કર્યા વિના બેઠા રહીને તો પાર ઉતરી જાય. એટલે શબ્દે હાલો. જે કઈ શબ્દે હાલવામાં આપણને જે કઈ કીધું કે ભાઈ આ રીતે, હું ઘણી વાર કહું બાપુ, ગંગા સતી માં અને ભોજો બાપો એને રામેત્વન સ્વામી મળ્યા ને પછી બીજી વાર મળ્યા નથી. એનો ઇતિહાસ નથી કહેતો કે રામેત્વન સ્વામી ઉપદેશ આપીને ગયા પછી આને બીજી વાર મળ્યા હોય. એક જ શબ્દમાં પૂરું થઈ ગયું છે ને, હું ક્યાંનું ભજન કરજો, તે હું નામ દઉં એનું બેટા ધ્યાન કરજો. એને ઈ શબ્દ બીજી વાર એના ગુરુને કહેવાની કદાચ જરૂર નહીં પડી હોય બાપુ. આ શબ્દે હાલવું, આ વાત છે. એટલે તો ગુરુ જ્યારે જ્ઞાન આપે ત્યારે ધ્યાન સમજાવે છે કે આ રીતે ભજન કરજો. પછી સત્સંગ તો મન સ્થિર કરવા માટે છે, બાકી ભજન કરવા માટે સત્સંગની જરૂર નથી. એ તો જે ગુરુએ કીધું એ કરવાનું હોય, કરવાનું હોય. ઈ શબ્દે હાલ્યા એની બલિયારી બાપુ. રોજ ટાઈમ કાઢો, ઈ શબ્દે હાલવું છે. ધ્યાન ભજન સમરણ જે ગુરુએ સમજાવ્યું છે એમાં હવાયો લાભ હોય. લ્યો, દુનિયામાં બાપુ એક એવી વ્યક્તિ મને દેખાડી દો ગુરુના શબ્દે હાલતા કોઈનું હિત ન થયું હોય. એક એવો દેખાડી દો જગતમાં, કોઈને ખોટ ગઈ હોય તો. જેટલા હાલ્યા એ બધાય ફાયવા બાપુ, જેટલા હાલ્યા એ બધાય ફાયવા. અને ક્યાં વૈયા ગયા? નાખી દેવાના હતા એ પૂજની પીર, ઊંધા પીર થયા. જાડેજો ને એ બધા નાખી દેવાના જ હતા. એમાં શું હતું? શું હાલે ખોટું છે? એમાં શું હતું? લોકોને ધૂણા થતી બાપુ, એના ઘરના સભ્યો એને ઉપર થૂકતા. એમ છે ને કે આ પથ્થરો ક્યાંથી આવ્યો? સતી તોરલ નો સંગ થયો તો બીજી ભાત પડી ગઈ બાપુ. ઇતિહાસ છે ને પીર. જો આપણે બાપુ પીર ખાલી બોલો ફલાણા પીર ની એમ ન હાલે હો. એમ પીરાય નથી આવી જતી. કઈ પીરના કઈક પ્રમાણ હોય છે. આપણને ભલે આપણા ગુરુ ઉપર ભાવ હોય ને આપણે પીર પીર કરતા, એ વાતે અલગ છે. અને પીરની પીરાયના કોઈ પ્રમાણ હોય બાપુ. એમનેમ નથી આ પીર પીર કહેવાતું. ઠીક છે, આપણો ભાવ ગુરુ ઉપર હોય તો કરાય, પણ હવે એ જોવાય પાછું. ભાવમાં અતિરેક ન કરાય એમ. અને આ બધા તો દુનિયાને કઈ પ્રમાણ આપી ગયા. હજી એના ઇતિહાસ છે, હજી ગવાય છે. એમ કે છે રૂપાદે માલદે અને જેસલ તોરલ. મેવાડમાં રૂપાદે માલદે ને એમ થયું કે જેસલ અને તોરલ કચ્છમાં મળ્યા જેવા સંત પુરુષો છે. જેસલ અને તોરલ ઈ પતિ પત્ની નથી હો. હા, એ કોઈ એવો સંબંધ એને નહોતો. અને અહીંયા જેસલ તોરલ ને એમ થયું મેવાડમાં રૂપાદે અને માલદે મળ્યા જેવા છે. તે ક્યારેક હોય ને તો વિચારો એક થઈ જાય, સમજ્યા? એટલે અહીંથી આને ઈચ્છા થઈ કે હાલો મળવા જાય, ને અહીંથી આને ઈચ્છા થઈ મળવા જાય. તો ચારેય ભેગા થયા. અહીં ક્યાંય માલાધરનો મેળો ભરાય છે. હવે આપણે તો નથી ગયા,
ધનવો ડુંગર ક્યાંક આવ્યો છે. હા, ત્યાં માલાજળનો મેળો, ત્યાં આ ચારેય ભેગા થયા. પણ જરાક આમ આંખ મળી ત્યાં ઓળખી ગયા. હા, કારણ કે બાનું હતું ને એટલે. હવે એમાં સત્સંગ થયો. તો જાડેજા એટલે જેસલામ એની રીતે આપણે વાર્તાલાપમાં એટલે સત્સંગમાં એકાબીજા આપણે કરતા હતા. એમાં પીરની વાત નીકળી. એટલે માલદેય કીધું કે ભાઈ પીર કોને કહેવાય? એટલે જાડેજાએ કીધું કે ભાઈ ગયા પછી 3 દિવસ થાય અને બોલે ને એટલે પ્રમાણ આપે ને એને પીર કહેવાય એમ. એટલે આ કે ભાઈ એમ અઘરું છે, આ થોડુંક હેલું છે. માલદેય કે જેસલ કે નહીં હું બોલ. એને ઉતાવળ થઈ ગઈ થોડી, આ થોડુંક બળ થઈ ગયું. અલે તોરલે જેસલ તમે થોડુંક વધારે બોલી ગયા. હવે આ કેના જેવું છે? મારી પાસે 500 જ રૂપિયા હોય અને તમે આવ્યા હો તો હું એમ કહું હું 1000 આપી દઈશ, હાલો ને. હવે આ ભાઈને ખબર હોય કે બાપુ તમારી પાસે 500 જ છે, 1000 લઈ જવાનું કયો તમે તે. આ એના જેવું છે. તોરલને ખબર હતી આની પાસે 500 છે ને એને 1000 નું દાન કરી દીધું. એટલે કીધું જાડેજા તમે વધુ પડતું બોલી ગઈ કે હવે દેવી બોલાઈ ગયો, હવે ગુરુ લાજ રાખશે, બીજો તો કોઈ આધાર નથી. અને એ બાપુ ખબર ક્યારે પડી? જ્યારે એમ કહે છે કે જાડેજા સ્વધામ વહી ગયા અને તોરલ ક્યાંક વાય કે અહીં ઢેલડી નગર મોરબી આવ્યા હતા. લ્યો રાવત રણસિંહ ને ત્યાં. એ તો બહુ મોટી કથા છે, પણ હું તમને થોડાકમાં કહી દઉં કે ત્યાં આવ્યા હતા, ભજન ગાતા હતા તોરલ. અને આ જેસલજીએ સમાધિ લીધી એટલે આને સંકેત થયો કે જેસલજી ચેતી ગયા છે. એટલે બધા સંતોએ આને રૂપાદે માલદેય ત્યાં હતા એટલે એને કીધું હું કીધું કે આ જેસલજીએ સમાજ લઈ લીધી કે તો હું અમે આવીએ હારે. એટલે કીધું કેમ અટાણે? એ કે મને વચન આપ્યું અને આવ્યા. એમ કે છે ત્યાં પૂગ્યા હતા 3 દિવસ થયા હતા. અને માલદેને ઓલું વચન આપ્યું હતું એ એને મગજમાં. એટલે સતી તોરલને એમ થયું જો આ વચન જાય તો રહ્યું હું બાપુ, રહ્યું હું કાંઈ નહીં. અને આણે કીધું અમે એટલે જ આવ્યા છે, અમને આણે વચન આપ્યું હતું કે પછી બોલાય 3 દિવસે. હા, એટલે આની પાસે 500 હતા ને 501 રૂપિયો તોરલે આપ્યો અને 1001 કરી દીધો. 1000 જ આપવાના હતા પણ 1001 કર્યો. તાલ રે તંબુરો સતીના હાથમાં સતી કરે અલખનો આરાધ. વચન સંભાળી વેલા જાગજો જાડેજા, વચન ચૂક્યા 84માં જાય. પછીથી આખી કથા છે બાપુ. એમાં જેદી બોલાતા મેવાડ માય એ બધે આખી આ બોલડિયા સંભાળ. એ પછી છેલ્લે એવું લાગશે ગા હું અટાણ ખાલી વાત કરી નાખું. તે 3.5 દિવસ રાખો ને 3 દિવસ થઈ ગયેલા બાપુ. અંતિમ કડીમાં એમ કહે છે કે આળસ મરડીને જેસલ 3.5 દિવસે જાડેજાએ સમાજ અંદર ધરબેલા અને ત્યાંથી જુહાર 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 કરીને 3 વાર જુહાર શબ્દ બોલ્યા. આ પીરાય છે, એના પ્રમાણો હોય. પીર ઊંધો પીર થયો એ વ્યક્તિ નાખી દેવાની ચીજ હતી બાપુ. ગુરુ વચનમાં ગુરુ શબ્દમાં કઈ શૌર્ય છે, કઈ તાકાત છે બાપુ. એટલે સદગુરુ અમર સાહેબ કીધું સદગુરુ શબ્દે ચાલવું એમાં. આજ જો તમે વિચાર કરો આપણે લાભને માટે જ બધા મથીએ છીએ ને. બધા તમે દુનિયામાં ગમે ને પૂછો કે આ હું કામ કર્યું છે તો સારા ઓલા માટે જ બધાએ કર્યું હોય. સુખને માટે, શાંતિને માટે, લાભને માટે. પણ આપણે લાભ કોને ગણીએ? પૈસાને. આપણે શુભ કોને ગણીએ? પૈસાને. આપણે શાંતિ કોને ગણીએ? તે હોય એની પાસે એ બાંધતા હોય. ઘણી વાર આપણે ઘણા ઘેરે જોઈએ નકર નાખ્યો માગ ન હોય, આમ સગવડ વ્યવસ્થિત હોય તોય સટાસટી બોલાવતા હોય. એ ઉપર આપણને ખબર પડે કે એમાં નથી. લાભ તો તત્વ જ્ઞાનમાં છે બાપુ.
સુખ તો પોતાના આત્મજ્ઞાનમાં છે, આત્મા છે. એટલે મીરાએ સાચું ધન નામને કીધું બાપુ, નામ ભજનને. અને ઈ ધન જેને જેને મળ્યું ઈ આજે સુખી છે. જો સુખ મિલતા નામ ભજન મેં. આ કોઈ અમીરીની નિંદા નથી હો, એવું કોઈ દી તમે નહીં સમજતા. સંત દુનિયામાં કોઈ દિવસ કોઈનું ખંડન કરે જ નહીં. ખંડન કરે ને એને સંત ન કહેવાય. એ આપણા મનોદશાને એક વેગ આપે છે, એક મોડ આપે. તું કદાચ આમાં જો સુખી થવા ઈચ્છતો તો એ ખોટું છે. સિકંદર જેવો ખુલ્લા હાથ મૂકીને વયો ગયો. તો શું કરવાનું? ઈ મેળવતા મેળવતા થોડુંક આ ભજન કરી લે, દળતા દળતા ફાંકી લે, થોડું જીવન જીવતા જીવતા અભ્યાસ કરી લે. એની અંદર સુખ છે, એની અંદર શાંતિ છે. જો સુખ મિલતા નામ ભજન में वो सुख नाही अमीरी में मन लाग्यो मेरो यार फकीरी में. ભાગવતમાં એક કથા આવે છે, આપણે તો સાંભળી છે. યદુ રાજા ભગવાન કૃષ્ણનો જે કુળમાં અવતાર થયો, એકવાર ક્યાંય જાતા હશે પોતાના બધા માણસો સાથે, રસાલા સાથે, એક યોગીને જોયા એને, અવધૂત. તો પોતાના રથની નીચે ઉતરીને એને દંડવત પ્રણામ કર્યા. પણ અવધૂતની મસ્તી કંઈક ઓર હતી. એને પ્રશ્ન કર્યો કે મુનિ, અમે તો કેટલું બધું કરીએ છીએ અને કેટલું બધું છે અમારી પાસે. મારે હું પાણી માગું તો દૂધ મળે, એટલી બધી મારી પાસે સગવડ છે. પણ છતાંય તમારા ચહેરામાં જે આનંદ દેખાય છે એ મને કા નથી? અને અવધૂત દત્તાત્રેય ભગવાન હતા. એટલે એને કીધું તું કરસ ને એટલે, અને હું કઈ કરતો નથી. ત્યાં આધ્યાત્મિક છે કે હું અકર્તા છું, તું કરતા છો, એટલે ભોગતા થવાનો જ છે. એટલે એને કીધું એમ નહીં, થોડુંક આમ વ્યવસ્થિત સમજાવો. આ શેનાથી, શેને લઈને તમને આ છે? દત્તાત્રેય ભગવાને કીધું આ મને મારા ગુરુની પ્રતાપથી છે, ગુરુની કૃપાથી. એટલે એને કીધું ગુરુ કોણ તમારા? 24 ગુરુ બતાવ્યા. 24 ભાગવતમાં લક્ષ ગુરુ રૂપે 24 ગુરુ દેખાડે છે. એનો આખા ઓલાનો તાત્પર્ય શું થાય ખબર બાપુ? ગમે ત્યાંથી સારું ગ્રહણ કરતા શીખો, સારને પકડતા શીખો, તો યોગી જ છે. એની વૃત્તિને કોઈ ડોલાવી નહીં. એને કૂતરામાંથી કે મેં ગુણ લીધો, કૂતરો મારો ગુરુ. કૂતરાને માન અપમાન નથી. તમે અહીં નડતો ને એક ધોકો મારો, કાંવકારો મારતો વહી જાય. 5 મિનિટ કેડી ઈના ઈ કૂતરાને રોટલાનું બટકું દેખાડો એટલે પૂંછડી પટપટાવતો આવશે. તમે જાયજો, લ્યો કોકે અપમાન કર્યું પછી બોલાવે. એમાં આવા શેરીમાં ન હાલે. એમાં લગન ટાણે હો. હા, ગુરુ ગુરુ માર્યા ફરે. બાપા તમે તો આવતા જ નહીં વાડા. આમાં તમને ન ખબર પડે. લક્ષ્ય લીધો બાપુ. એક પશુ શ્વાનમાં આવી મતી છે. માન અપમાનથી પર કેમ રહેવું એ મેં કૂતરાની અંદરથી લીધો. જળ નદીમાંથી મેં ગુણ લીધો. લોકો સારું નાખે અને નરસું નાખે. લોકો પાણી લે અને પાણી પીવે. એમ લોકો છે ભાઈ. કોઈ 5 તમને સારા કે 5 નરસાય કે. એથી કઈ નદી એનો ગુણ ફેરવી નથી નાખતી. ઉકડામાંથી મેં ગુણ લીધો. કચરું નાખે ને ગધેડું એમાં આળોટે. એમ 5 તત્વ એવી રીતે એને 24 જગ્યાએથી લક્ષ્ય લીધો બાપુ. ગણિકા મારો ગુરુ, બાણ બનાવવા વાળો મારો ગુરુ, મધમાખી મારો ગુરુ. કેવો મધપૂડો બનાવે છે બધેથી જરા જરા લઈને. એવા 24 છે બાપુ. તો
તો આપણે બીજે જ ક્યાંય ન લઈ હગી કાંઈ નહીં, પણ ગુરુમાંથી જ ગુણ લેવાય ને. તોય બહુ થઈ ગયું અટાણે તો. હરિગુરુ અને સંત એમાંથી ગુણ પકડતા થઈ જાય ને તો ઓલામાંથી જ મળી જ રહે. હા, એમાંથી જ મળી જ રહે એને મેળે. આમાંથી મળશે તો ઓલામાંથી મળશે. પેલા આમાં મળવો જોઈએ ને, આમાં નહીં મળે તો ઓલામાં મળે એમ જ નથી. હા, તો એમાં કાંઈ મળે એમ નથી. એટલે ગુરુના વચને, ગુરુના શબ્દે બાપુ કોનું હિત નથી થયું. આ ગુરુનું વચન છે. એટલે અમર સાહેબ કીધું, સદગુરુ શબ્દે ચાલવું એમાં લાભ સવાયો હોય. આનો સીધો સાદો અર્થ એટલો જ થાય બાપુ, જે ગુરુએ નામ દીધું ને એનું ભજન કરવું એ હાલ્યા કહેવાય શબ્દે. હા, આમ કઈ બીજું હાલવાનું કઈ હોતું નથી. એક ભાઈએ ગુરુ શિષ્ય હાલ્યા જતા હતા, તો ગુરુજી આ પંક્તિ જ લો ને, આ લાગુ પડશે. એટલે એને કીધું કે ભાઈ ગુરુના ચરણે ચરણે હલાય. એટલે શબ્દે એને શબ્દે શબ્દે જ કીધું, એટલે ચરણે ગુરુના ચરણ પ્રમાણે વર્તાય હલાય એમ. આ વાતમાં ઓલો થોડોક આઘો પાછો રહી ગયો. પેલા તો આવા કઈ ડામર રોડ નહીં એ કાળની વાત. બાપુને એમ થયા ચેલારામ ક્યાં રહી ગયા. એટલે બાપુ જ્યાં પાછું જોયું તો ચેલારામ બાપુના પગલા પડે એમાં એના ગોઠવતો હાલે. એ કે શું કરે છે કે બાપુ તમે હમણાં ન કીધું પગલે પગલે. અરે ગાંડા એમ નહીં, હવે એમાં તારું પગલું ભલે ને આઘું પાછું, હું જે કહું એ પગલે હાલ તું. એને હાલ્યું કહેવાય. નકર તો ઓલા દાખલો દે છે ને આવા ચોમાસું ક્યાં છે આ તો થયું બધાને અંદર કરી ગયું છો. અમારે એમ જ છે, પ્રસંગ આખો ફારફેર કરવો પડ્યો. એટલે આમ ચોમાસું હતું નહીં પણ માઇન્ડમાં ઉતરી ગયું. મઢીમાં બાપુ ને ગુરુ ને સેલો બે હુતેલા. એટલે ગુરુજી કીધું ચેલારામ જો તો વરસાદ આવે છે બહાર. એટલે ચેલારામ કે બાપુ હમણાં બહારથી મીંદડું આવ્યું અને તમારી બાજુમાં બેઠું મેં જોયું, એને હાથ ફેરવો. એ કે કેમ? એ કે ભીનું હોય છે ને તો આવતો હોય છે, ને કોરું હોય તો ક્યાં આવવાની વાત છે. ગુરુજીને એમ થયું બાકી આ ઉસ્તાદ છે. એટલે હાથ ફેરવી લીધો એને. સારું. એ કે હવે એક કામ કરી હોઈ જાય, ફૂંક મારીને દીવો ઠાર. આલે કીધું બાપુ હવે એના કરતા તમે જ આંખ વીંચી જાઓ ને, આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા. તમે આંખ વીંચી જાઓ અંધારું જ છે ને. એટલે બાપુને એમ થયું આ બરાબર સારું હાલ થયું. હવે ત્યાં ડેલી પાસે છો તો હું તો છો એક પાટુમાં જ બંધ થઈ જાય. ડેલી બંધ કરી હુઈ જાય કે બાપુ બે કામ મેં કર્યા, એક ઊભા થઈને હાથે કરી લ્યો ને. એટલે આવું છે. આમાં કદાચ ગુરુ કર્યા એને 100 વર્ષ 50 વર્ષ વહી જાય તો શું થાય? કાશીને બળદિયા જેવું છે. ગુરુ કે કાંઈ ના કરે કાંઈ. એટલે એમાં કાંઈ બાપુ હું તો જોઉં હો બાપુ, ગુરુ કર્યા ને વર્ષો વહી ગયા કાંઈ ન થાય. એ વર્ષો તે કાઢ્યા છે તો આમ થઈ જવાના છે. ગંગા સતીમાં એ કીધું 21,600 ને કાંઈ નહીં કરતો કાળ ખાઈ જ જવાનો બાપુ. આ એ તો જેણે મોતી પરોવી લીધું શ્વાસમાં. યાદ રાખજો બાપુ, આવા મહાપુરુષોના શબ્દને માન્ય રાખજો કે તમે માનો એવા જ છો. ગંગા સતીમાએ સ્પષ્ટ કીધું પાનબાઈને, આ શ્વાસે શ્વાસે જો શબ્દ થાય ને તો એ મોતી પાકશે, નકર એને કાળ ખાય. વીજળીને ચમકારે મોતી પરો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. જોત જોતામાં દિવસો વ્યા જાશે, 21,600 ને કાળ ખાશે. વીજળીના ચમકારા જેવું માનવ શરીર છે બાપુ. અને હકીકત છે, ચમકારો છે, તમને મગજમાં આવી જ જાય. કાલ હવારે આમ લગીએ રમતા ને મોઈ દાંડીએ રમતા, ખબર પડી આમ નીકળી તો કોક કે કાકા આઘા રહેજો, અને આ બેનો માસી, અને એવો ધાસકો પડે હું માસી થઈ ગઈ. કારણ કે કોઈને મોટું દેખાવું જ નથી. જો નકર ભગવાન કાળા ધોળા કરી જ દે છે. એટલે મારતા મારજો, મારે કઈ પૈસા નથી દેવા. હું કામ ચડાવીશ? લ્યો કયો તમે, હાલો કયો હું કામ ચડાવીશ? ના મોટું નથી થવું.
મોટું થવું જ નથી. હા હા, વાતું એ પાછું મોટું થવું તો આમ ઇમ્પ્રેશન દેખાડવું, અને આમાં મોટું નથી થવું. એટલે ચમકારા જેવું જીવન છે બાપુ, ક્યારે સમાપ્ત થઈ જાય. આ ભલે પાનબાઈને જ બોધ આપ્યો, 52 દિવસમાં એક સ્ત્રીએ એક સ્ત્રીને સતી બનાવી દીધી બાપુ. પરમ તત્વ આત્મજ્ઞાન અઘરામાં અઘરું હો, થાય તો ચપટી વગાડો ત્યાં થઈ જાય, નકર જન્મ ઉયા જાય બાપુ. ઈશ્વર મેળવવો એ કોઈ નાની સૂની વાત નથી બાપુ. કોઈ વિરલાને ભગવાન મળે. 52 દિવસમાં માની તાકાત કેવડી છે બાપુ. અને સામે હું તો ઘણી વાર કહું, એ પાત્રોના નામ જ જુઓ બાપુ. ગંગા સતી એટલે ગંગધાર, પાનબાઈ એટલે પાન કરવા પીવા વાળા, તો એનો નિસ્તારો થાય. સંતના હરિગુરુ સંતના શબ્દે શબ્દનું પાલન કરે ને બાપુ, એનો નિસ્તારો થાય. 52 દિવસમાં પરમ તત્વની અનુભૂતિ થઈ ગઈ. એટલે ભજન કરજો બાપુ, આ સદગુરુ શબ્દે હાલ્યા કહેવાય, એમાં જ લાભ થાય. અને બધોય થાય હો, તેવડ હોય તો થાય, બધોય થાય. આપણે દેશી કહેવત છે, બ્રાહ્મણ ઘર થોડુંક આંકી દે, એમ ગુરુ ઉપદેશ આપી દે, કઈ ઘર ભરી દે, ભજન કરી દે. આપણે તો એવા જોઈ લ્યો, બાપુ બધું કરી દે તો મેળ આવે. આ ઈ જાપ કરી દે, આ ગુરુ તોડી જાપે ન કરે. હે આ જાપ દે કરે, કરી બરી નો દે, કઈ દે ભાલે આ જાપ કરે. અને ઓલા તો ઠીક છે, એ બધી અંધશ્રદ્ધા છે, એમાં ક્યાંય પડતા નહીં. તમને ભૂખ લાગી હોય તમારે ખાવા પડે, તમને તરસ લાગી હોય તો તમારે પીવું પડે, એ સિદ્ધાંત છે. એટલે હાલો બાપુ, એમાં લાભ સવાયો હોય. તન મન ધન અર્પણ કરીને એ આધીનતાનું કરે છે. હા, આધીનતાની નિશાની. ગુરુના શબ્દની સામે પ્રશ્ન ન કરો. હા, હાલવા માંડો, કાંઈક હશે, કાંઈક મળશે બાપુ. આપણું એમાં કંઈક હિત હશે, કાંઈક કલ્યાણ હશે. અને ઘણા બધા એવા મહાપુરુષો આ સંસારમાં થયા, જેણે શબ્દને, હું જલારામ બાપાનો અમુક કેટલા બાપુ દાખલા દઉં, પડ પાટમાં પડી ગયો ને, હું બીજું એમાં શું હોય. તો આ જલાશો અલ્લા ગુરુએ કીધું, માઇક જલા હું જોઈ તારે. તો પછી હું કૃપા કાંઈ વેચાતી મળે નહીં, જીવન હોય તો મળે બાપુ. અને ગુરુને કોઈ સારું મોળું નરસું આતે ઊંચું નીચું રૂપાળું કાળું હોતું જ નથી. એને તો ભાવ પ્રેમ સ્નેહ ઈ ખેંચી જાય. પછી ભલે ને એક બાજુ એના સંતાન હોય ને એક બાજુ શિષ્ય હોય, એના વિચારોમાં આવી જાય એટલે એની માથે કૃપા હોય. કૃપા ઈ અવાસ્ય પદ છે, એમાં એને વાણીની જરૂર નથી બાપુ. ગુરુ કદાચ હજારો ગાવ આઘા હોય ને, અને આપણે ભલે હજારો ગાવ છેટા હોય, પણ આપણો ભાવ પ્રેમ જાગી ગયો ને તો એ કૃપા ત્યાં વરસી જ જાય, વરસાવવા જ પડે. એને માટે જીવન નિર્માણ કરો બાપુ. કેવું જીવન બનાવો, એની પાછળ આ બે લીટીઓ છે. સત્ય વાણી નિત બોલવી, સદાય રાખવો વિવેક. રેણી તણી રીત એટલે ક્રિયા પાળીને ઓઢી લેવો ભક્તિનો ભેગ. શક્ય હોય તો બને ત્યાં સુધી સત્ય બોલવું. પછી કોઈનું હિત થતું હોય તો એક વાત અલગ છે. કોઈ કસાય ઢોરની વાહે પીડ્યો હોય, દાખલા તરીકે, એને મારી જ નાખવાનો, આપણને પૂછે કે અહીંથી નીકળ્યું તો આપણે પછી ન્યા હરિચંદ્ર ન થવાય. કોઈની હત્યા કરવા કદાચ ગયો હોય દોડતો, ને આપણે ફલાણો અહીંથી નીકળ્યો, ખબર કે આમ ગયો, એ જૂઠું બોલવું એ સત્ય સમાન છે. હવે તમે સમજ્યા? બને ત્યાં સુધી ફાંકા ન મારો, એ સત્ય વાણી નિત બોલવી. હાવ બાપુ કાંઈ કામકાજ ન હોય, અને કાંઈ અમુક તો આપણને એમ થાય તઈ પછી એમ થાય ઘડીક ભજન કરતા તો શું વાંધો છે. પછી ઓલા ભીખુદાનભાઈ કે ગાંઠિયા ખાતા ખાતા એ કે આ રાજ નહીં હાલે, કે લાંબુ કોણ છે મુખ્યમંત્રી હતા,
ભૂપેન્દ્રભાઈ કે આનું લાંબુ નહીં હાલે, ગાંઠિયા ખાય ને કે તારો દેહ નહીં હાલે, આ મૂક નહીં ભાઈ, એનું તો જે હાલવું એસી હાલશે. એટલે નવરા પડ્યા હો તો બાપુ ભજન કરજો. હા, એ સત્યવાણી ગુરુએ આપણને સમજાવી છે, એનું લક્ષ્ય રાખો. સત્યવાણી નિત બોલવી, સદાય રાખવો વિવેક. વાણીમાં વિવેક રાખો, બોલતા પહેલા લાખવાર વિચારો. આ રેણી છે, આ ક્રિયા છે, એનું પાલન કરો, અને એ જ ભક્તિ છે. ભક્તિનો અર્થ શું છે? સ્વભાવ સુધરે, યાદ રાખજો બાપુ. હા, ભક્તિનો સીધો સાદો અર્થ છે સ્વભાવમાં પરિવર્તન. આને રંગ લાગ્યો એની જગતને ખબર ક્યારે પડે કે આને ભક્તિનો રંગ લાગ્યો? એની સ્વભાવ ઉપરથી ખબર પડી જાય. જાડેજાને રંગ લાગ્યો એ ખબર ક્યારે પડી? એને સ્વભાવ ઉપરથી પડી. જેની હામુય નીકળે, તમે સાંભળ્યું છે એમ કે છે કે જાડેજા જે આમ માર્ગે ગયા હોય ને, સિપાહીઓને પકડવા વાહે મોકલે ને, પૂછે કઈ માર્ગે ગયો, આમ તો ઓલા આમ ઉયા. આટલી તો જેની આંખ હતી બાપુ. મંજીરો મીંડો વગાડવાનો, લોકો ઈચ્છા કપડા ધોવા મોકલે ને ત્યારે સતી તોરલને કીધું આ આમ નવરો નહીં થાય, એને કેટલા કર્યા છે. અને એને તો ઈના ઈ જન્મે પીર બનાવી દેવો એવું નક્કી કર્યું છે કદાચ એને. એટલે સાડ રાખી કે તો આનું ભેગું થાય. અને એનું કારણ છે બાપુ, સામે આનું આ ચાતક પક્ષીની જેમ આસક્તિ છે. અને તો જ થાય ને, તો જ થાય, નકર થાય જ નહીં બાપુ.